हेलो फ्रेंड्स, साध्यम एकेडमी में आप सौનું हार्दिक स्वागत है। आवनारी परीक्षा माटेना महत्वपूर्ण प्रिलिम्स अने मेन्सना क्वेश्चनों माटे साध्यम एकेडमी द्वारा ऑल इन वन सीरीज जे छे ए शरू करवामां आवी छे, जेनाथी परीक्षानी अंदर मेन्स आंसर राइटिंग एटले के मेन्सनी अंदर केवी रीते व्यवस्थित रीते तमे आंसर लखी शको छो अने कोईपण टॉपिकमांथी विधानवाळा अघरा एमसीक्यू आवे तो तमे केवी रीते तेने अटेन्ड करी शको छो तेनी जे तैयारी तमने करवामां आवे छे। अहींया जोवा जईए तो छेल्ला 3 के 4 वर्षोथी अवकाशीय क्षेत्रे ईसरोना क्वेश्चन जे छे ए अवारनवार जीपीएससीनी प्रिलिम परीक्षा अने मेन्स परीक्षानी अंदर आवे छे। जीपीएससी 2024 ની અંદર ઈસરો સાથે સંકળાયેલો મેન્સનો ક્વેશ્ચન જોવા મળ્યો હતો। આ અગાઉ ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી પરીક્ષાઓની અંદર પણ ઈસરો સાથે સંકળાયેલા ક્વેશ્ચન આવે છે। તો આજે પણ તમારી સમક્ષ ઓલ ઇન વન સિરીઝ અંતર્ગત ઈસરોનો મેન્સનો ક્વેશ્ચન જે છે એ રજૂ થાય છે। તો ઈસરો ભારતને અવકાશ ક્ષેત્રે वैज्ञानिक અને આર્થિક દ્રષ્ટિએ ધ્યાન રાખજો ખાસ, ઈસરો અવકાશ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને આર્થિક દ્રષ્ટિએ વૈશ્વિક લીડર બનાવવા કટિબદ્ધ છે। યોગ્ય ઉદાહરણ સાથે વિધાનની સત્યાર્થકતા તપાસો। એટલે ઇન શોર્ટ ઈસરો જે છે એ આપણને ભવિષ્યમાં ભારતને ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે લીડર બનાવી શકે છે એને ઉદાહરણ સાથે ચર્ચા કરવાની છે। ક્લિયર? તો આ મેઇન્સ ક્વેશ્ચન જે છે કેવી રીતે એનો આન્સર લખવો, કયા કયા પોઈન્ટ્સ આપણે એની અંદર લખી શકાય ઉદાહરણ સાથે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। એ પહેલાં ઈસરો જે છે એનું બેઝિક લઈ લઈએ, જેથી કોઈ બી મેઇન્સનો ક્વેશ્ચન આવતો હોય એની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર જે સંસ્થા આપણને પૂછી છે એ સંસ્થાનો સમાવેશ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર કરવો પડે કે ભાઈ એ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ, બેઝિક આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન। અને ઈસરો સંસ્થા જે છે પ્રિલિમમાં બી પૂછાય છે, તો ઇન્ટ્રોડક્શન અંતર્ગત પ્રિલિમના કયા કયા પોઈન્ટ આપણે સમાવિષ્ટ કરવા જોઈએ એ આપણે એક વખત જોઈ લઈએ। તો સૌથી પહેલાં રશિયા છે, યુએસએ છે, આ બધા દેશો સ્પેસ અંતર્ગત જે સિદ્ધિઓ હાંસલ કરે છે, ભારત પણ અવકાશ ક્ષેત્રમાં આવી સિદ્ધિઓ હાંસલ કરે એટલા માટે આપણે ઇન્કોસ્પાર એક સંસ્થા જે છે એની સ્થાપના કરી। તો જોવા જઈએ તો 1962ની અંદર ભારત સરકાર દ્વારા ઇન્કોસ્પાર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના થઈ। ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ આની સ્થાપના થઈ। અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે આ સંસ્થાની સ્થાપના પરમાણુ વિભાગ હેઠળ થઈ હતી। ક્યાં? પરમાણુ વિભાગ હેઠળ થઈ હતી। આ સંસ્થાના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈને બનાવવામાં આવે છે। હવે સ્થાપના કોના હેઠળ થઈ છે? પરમાણુ વિભાગ હેઠળ। ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમની અંદર આ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે। ત્યારબાદ એક સ્પેસ ક્ષેત્રે અવકાશ ક્ષેત્રે એક સંસ્થા એવી હોવી જોઈએ, એક રાષ્ટ્રીય સંસ્થા હોવી જોઈએ, કેન્દ્રીય રાષ્ટ્રીય સંસ્થા હોવી જોઈએ કે જે આ બધા વિભાગોમાંથી અવકાશ વિભાગની અંદર પૂરેપૂરા ડેડિકેશન સાથે એના જે લક્ષ્યો જે છે એ હાંસલ કરે। તો એટલા માટે મોસ્ટ આઈએમપી છે આપણા માટે 15 ઓગસ્ટ 1969ના રોજ બેંગ્લોર હેડક્વાર્ટર સાથે કઈ સંસ્થાની સ્થાપના થઈ? એટલે ઈસરો। હવે આ જે છે ને ઇન્કોસ્પાર એનું જ નામ હવેથી શું થઈ જાય છે? ઈસરો। એટલે આ જ સંસ્થાનું નામ હવે શું પડી જાય છે? ઈસરો। તો 15 ઓગસ્ટ 1969ની અંદર બેંગ્લોર હેડક્વાર્ટર સાથે જે ઈસરો બન્યું એ આ જ સમિતિ છે। ક્લિયર? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના થાય છે। એવું કહી શકાય કે ઈસરોનું જૂનું નામ શું હતું? તો ઇન્કોસ્પાર। ક્લિયર? આ યાદ રાખવાનું। અને સ્વતંત્ર રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ઈસરોની સ્થાપના ક્યારે થઈ? તો આ કરવાનું છે 15 ઓગસ્ટ 1969। ક્લિયર? યાદ રાખજો, ફરીથી કહું છું, ઈસરોની સ્થાપના પૂછાય તો 62 નહીં, શું આવે છે? 69 આપણે યાદ રાખવાનું। આ ઈસરો જે છે એ શરૂઆતમાં કોના હેઠળ છે? પરમાણુ વિભાગ હેઠળ છે, યાદ રાખજો ખાસ। ત્યારબાદ 1972ની અંદર ભારતના અવકાશીય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના થઈ।
શું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના થઈ ક્યારે? 1972માં. અને આ ઈસરોને પરમાણુ વિભાગમાંથી ખસેડીને કોના હેઠળ લાવવામાં આવ્યું? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ લાવવામાં આવ્યું. તો એ આપણે ખાસ અહીંયા જોઈ લઈએ કે આ સંસ્થા જે છે એ કોના હેઠળ આવે છે? તો હવે ઈસરો જે છે એ કોના હેઠળ આવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને એના અંતર્ગત કોણ આવે છે? ઈસરો. હવે ખાસિયત આની એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઈસરોનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ રાખવામાં આવે છે? એનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં રાખવામાં આવે છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ જે છે, હવે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તો એ કોના અંતર્ગત આવે? કે ભાઈ એ સચિવાલય અંતર્ગત આવે. પણ આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ જે છે એને કોના અંતર્ગત રાખવામાં આવ્યું? તો PMO, સીધું પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ રાખ્યું અને એના અંતર્ગત કોને રાખવામાં આવ્યું? ઈસરો. તો ઈસરોની હાલની સ્થિતિ શું છે? તો ઈસરો આવે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ, પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કોના હેઠળ આવે છે? પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે છે. તો ખાસ યાદ રાખો કે આમાંથી કોઈ પણ જે તમે ફેક્ટ જે છે એને ઇન્ટ્રોડક્શનની અંદર તમે વાપરી શકો છો કે ઇન્કોસ્પાર તરીકે ઓળખાતી ઈસરો સંસ્થા જે છે એ 15 ઓગસ્ટ 1969 અંતર્ગત બની. હાલમાં આ ઈસરો જે છે એ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આવે છે. ક્લિયર? અને ઈસરોનું હેડક્વાર્ટર જે છે કઈ જગ્યાએ આવેલું છે? બેંગ્લોરની અંદર આવેલું છે. ક્લિયર? હવે ઈસરો સાથે સંકળાયેલા ઘણા બધા અભિયાનો છે. આપણને ખબર છે આર્યભટ્ટ છે. ક્લિયર? રશિયાથી લોન્ચ કર્યો તો ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ. આના સિવાય જોવા જઈએ તો રોહિણી RS-1 છે, ભારતના SLV-3 સ્વદેશી રોકેટ દ્વારા લોન્ચ થનાર પહેલો હતો. આના સિવાય જોવા જઈએ તો 2013ની અંદર MOM માસ ઓર્બિટર મિશન જે છે એ લોન્ચ કર્યું હતું. ક્લિયર? આના સિવાય ચંદ્રયાન 1 છે, 2 છે, 3 છે, આ બધા અભિયાનો એણે લોન્ચ કર્યા હતા. ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ કોમ્યુનિકેશન સેટેલાઇટ્સ એ લોન્ચ કરે છે. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે છે એ એના અભિયાનોમાં આવે છે. આના સિવાય જોવા જઈએ તો ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે નાવિક GPS સિસ્ટમ જેવું નાવિક જે છે પોતાનું સ્વદેશી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે એ બનાવવા માટે નાવિક જે છે એ લોન્ચ કરવામાં આવે છે. તો આવા અભિયાનો. પણ હવે ક્વેશ્ચન કયો છે એ તમે જુઓ. ક્વેશ્ચન કયો છે આપણો? ઈસરો ભારતને અવકાશી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને આર્થિક દ્રષ્ટિએ વૈશ્વિક લીડર બનાવવા માટે કટિબદ્ધ છે. ખ્યાલ આવે છે? તો અહીંયા ઈસરોના જૂના બધા અભિયાનો લખવા નથી બેસવાનું. વિદ્યાર્થીઓ શું લખીને કે ચંદ્રયાન ઉપર હવે આપણે પહોંચ્યા, કે ચંદ્ર ઉપર ભવિષ્યમાં કે આપણે શુક્રયાન કરવાના છીએ, અને હવે તો L1 આદિત્ય મિશન કરી નાખ્યું ને આપણે સૂર્ય સુધી પહોંચી ગયા અને સૂર્યનો અભ્યાસ કરીએ છીએ. ભાઈ આ બધું નથી કરવાનું. અવકાશ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને આર્થિક દ્રષ્ટિએ વૈશ્વિક લીડર બનાવવા માટે ઈસરો કટિબદ્ધ છે. આની ચર્ચા કરવાની છે. તો ઈસરોના ઇન્ટ્રોડક્શન પછી સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન પછી મેઇન બોડીની અંદર જે સૌથી પહેલો પોઈન્ટ આવે છે એ કયો પોઈન્ટ આવે છે? કે ભાઈ ગ્લોબલ સ્પેસ માર્કેટ જે છે એની અંદર ઈસરોનો ફાળો. ખ્યાલ આવે છે? તો હાલમાં જે ગ્લોબલ સ્પેસ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, આ ઇન્ડસ્ટ્રી હાલમાં જોવા જઈએ તો $350 બિલિયન છે. અને એમાં ઈસરો જે છે એ ઈસરોનો ફાળો કેટલો જોવા મળે છે? 2% જેટલો ઈસરોનો ફાળો જોવા મળે છે. અને જોવા જઈએ તો ભવિષ્યની અંદર 2030 સુધીમાં આ સ્પેસ ઇન્ડસ્ટ્રી જે છે એ કેટલી થવાની શક્યતા છે? $550 બિલિયન થવાની શક્યતા છે. આ $550 બિલિયન થવાની શક્યતા છે. એટલા માટે ઈસરોનો ફાળો જે છે ને એ વધવો જરૂરી છે. ઈસરો જે છે એનું વેપારીકરણ થવું જરૂરી છે. અને આ વેપારીકરણ માટે, આ ફાળો વધારવા માટે ઈસરો જે છે અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એણે પોતાના વાણિજ્યકરણની શરૂઆત કરી. 1992ની અંદર એની પહેલી વાણિજ્યિક સંસ્થા જે છે એની સ્થાપના કરી, જેનું નામ શું છે? એન્ટ્રિક્સ. આ પહેલી એની વાણિજ્યિક સંસ્થા જે છે એની સ્થાપના કરી. ત્યારબાદ એણે સ્થાપના કરી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની. એણે સ્થાપના કરી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. એ શું કરશે?
ઈસરો અને જેટલી પણ પ્રાઇવેટ એન્ટિટીઝ છે, વિદેશી એન્ટિટીઝ જે છે એની સાથે એડમિનિસ્ટ્રેશન અને કરારનું એ કામ કરશે. ત્યારબાદ જોવા જઈએ તો ઈસરોએ કોની સ્થાપના કરી છે? ઇન સ્પેસ. આ ઈસરોએ સ્થાપના નથી કરી, પણ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ જે છે એને ઈસરોના વાણિજ્યકરણ જે છે એના તરફ આ સંસ્થાઓની સ્થાપના કરી. એન્ટ્રિક્સ, NSIL અને શું છે? ઇન સ્પેસ. અને આ ખાસ જોવા જઈએ તો શું કરે છે કે ઈસરો જે છે એના વાણિજ્યિક વિભાગો જે છે અથવા એની વાણિજ્યિક બાબતો જે છે એનું સંચાલન કરે છે, જેથી શું થાય કે ભાઈ વિશ્વના જેટલા પણ અવકાશ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ હોય, કોઈ સ્ટાર્ટઅપ્સ હોય, કોઈ એન્ટરપ્રેન્યોરશિપ જે છે એ ધરાવતું હોય, સ્પેસએક્સ જેવી કંપની હોય, નાસા હોય, એની સાથે શું કરે? કોલોબરેશન કરવાનું કામ કરે, એના સાથે પાર્ટનરશિપ કરવાનું કામ કરે અને જેટલી પણ વાણિજ્યિક બાબતો જે છે એ સંભાળવાનું કામ કરે. ક્લિયર? તો પહેલાં ઈસરો જે છે, ઈસરોને મદદ કરવા માટે, વાણિજ્યિક મદદ કરવા માટે કોઈ સંસ્થાઓ હતી નહીં, કોઈ સંસ્થાઓ હતી નહીં. પણ હવે આર્થિક રીતે એને લીડર બનાવવા માટે એની વાણિજ્યિક સંસ્થાઓ જે છે એની શું થઈ છે? સ્થાપના. આ તો હજી આપણો પહેલો પોઈન્ટ છે. જોડાયેલા રહો, હજી કેટલા પોઈન્ટ, 12 14 પોઈન્ટ આની અંદર આપણે ડિસ્કશન કરીશું કે ભાઈ ભારતને આર્થિક અને વૈજ્ઞાનિક રીતે લીડર બનાવવા માટે ઈસરો જે છે એને એની અત્યારે સ્થિતિ શું છે એની. તો આ ફર્સ્ટ પોઈન્ટ આપણો થયો. સેકન્ડ પોઈન્ટ જો આપણે જોવા જઈએ તો ફોરેન કોલોબરેશન જેટલા પણ અભિયાનો આપણને જોવા મળે છે, શું છે? ફોરેન કોલોબરેશન અભિયાનો, એ પણ આપણે એક વખત જોઈ લઈએ. સેકન્ડ પોઈન્ટ આપણો કયો છે? તો સેકન્ડ પોઈન્ટ આપણો એ છે કે ભાઈ અન્ય વિદેશી દેશો સાથે સહભાગી મિશન, વિદેશીઓ સાથે અથવા વિદેશી સંસ્થાઓ સાથે સહભાગી અભિયાનો. ક્લિયર? અથવા તો ફોરેન કોલોબરેશન પ્રોગ્રામ્સ. એને વેગ આપવાનું કામ જે છે કોના દ્વારા થાય છે? ઈસરો દ્વારા થાય છે. કે જેટલી પણ વિદેશી અથવા તો વિદેશી સંસ્થાઓ જે છે, અવકાશીય સંસ્થાઓ જે છે એની સાથે આપણે કોલોબરેટ કરીએ છીએ. અને તમે વિચાર કરો કે ભાઈ વિદેશી દેશોના નાસા જેવી સંસ્થાઓ સાથે, ફ્રાન્સની અવકાશીય સંસ્થા, ઇવન યુરોપિયન સ્પેસ એજન્સી, આ બધી મોટી જાયન્ટ સ્પેસ એજન્સીઓ સાથે કોલોબરેશન કરવું કંઈ સહેલી વાત નથી. ખૂબ જ અઘરી બાબત છે, કંઈ નાના અમથા દેશોની વાત નથી. અને ઈસરોએ આ કરી બતાવ્યું છે. લેટેસ્ટ જો ઉદાહરણ આપણે જોઈએ તો એનું ઉદાહરણ છે નિસાર. નાસા ઈસરો સિન્થેટિક અપાર્ચર રડાર, એનું નામ શું છે? નિસાર અભિયાન જે છે એ ભારત અથવા તો ઈસરો કોની સાથે લોન્ચ કરી રહ્યું છે? નાસા. આના સિવાય જોવા જઈએ તો જાક્સા કરીને એક અભિયાન આપણે કરી રહ્યા છે, જે લ્યુનાર એક્સપ્લોરેશન અભિયાન છે. ચંદ્રની ધરતી ઉપર જઈ અને ચંદ્ર જે છે એની ચંદ્રની ધરતીના પુરાવા લઈ અને પૃથ્વી ઉપર પાછા આવું જાપાન દેશ સાથે, કોના? જાપાન દેશ સાથે ઈસરો જે છે એ આવનારા અભિયાનો જે છે શું કર્યા છે? કોલોબરેટ કર્યા છે. એટલે શું કરી રહ્યું છે? ધીરે ધીરે એ વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે કે ભાઈ નાસા જેવી સંસ્થાઓ, યુરોપ, ફ્રાન્સ, જાપાનની સ્પેસ એજન્સીઓ સાથે ઈસરો સતત શું કરી રહ્યું છે? પોતાના અભિયાનો જે છે એ લોન્ચ કરી રહ્યું છે. આટલું જ નહીં, અત્યાર સુધીમાં ઈસરો દ્વારા, ખાસ ધ્યાન રાખજો, અત્યાર ત્રીજો પોઈન્ટ છે આપણો, અત્યાર સુધીમાં ઈસરો દ્વારા વિદેશી અભિયાનો, વિદેશી જે છે એ અન્ય દેશોના અભિયાનો જે છે એ લોન્ચ કર્યા. ઉદાહરણ તરીકે બ્રાઝિલનું એમેઝોનિયા અભિયાન, એમેઝોનિયા 1. તો અન્ય દેશોના ઉપગ્રહ લોન્ચિંગ જે છે એનામાં ઈસરો જે છે મદદરૂપ થઈ રહ્યું છે. શું છે? જેટલા પણ અન્ય દેશો છે એટલે અન્ય દેશોના ઉપગ્રહ લોન્ચિંગ માટેનું માધ્યમ કોણ બની રહ્યું છે? ઈસરો બની રહ્યું છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો બ્રાઝિલ જે છે એનું એમેઝોનિયા 1, બ્રાઝિલ દેશ જે છે એનો એમેઝોનિયા 1 સેટેલાઇટ જે છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો એ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આના સિવાય જોવા જઈએ તો સાર્ક સેટેલાઇટ જે છે એ પણ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? ઈસરો દ્વારા. સાર્ક સેટેલાઇટ. આવી રીતે અત્યાર સુધી ઈસરો 39 દેશો, 39 જેટલા દેશો જે છે, દેશોના સફળ અભિયાનો જે છે, અવકાશી અભિયાનો
કરી ચૂક્યો છે. અત્યાર સુધી 39 દેશોના સફળ અભિયાનો જે છે એ કોના દ્વારા થઈ ચૂક્યા છે? ઈસરો દ્વારા થઈ ચૂક્યા છે. અને એના દ્વારા એક આર્થિક આવક જે છે એ પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો એક લોન્ચિંગ પેડ આપણે એ લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છે, જેનાથી ભારત જે છે એને શું થાય છે? આર્થિક જે છે એ તો મદદ થાય જ છે, સાથે સાથે એક વૈશ્વિક ઓળખ જે છે, ઈસરો એક વૈશ્વિક ઓળખ જે છે એ સતત બનાવી રહ્યું છે. તો તમે વિચાર કરો કે નાના મોટા દેશો છે, નેપાળ છે, ભૂટાન છે, શ્રીલંકા છે, આ બધા દેશો જેના જોડે પોતાની એક આવી સેટેલાઇટ સિસ્ટમ, રોકેટ સિસ્ટમ આવી નથી, એવા બધા દેશોને ધારો કે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરવો હોય તો એ કોની પાસે જાય? ચાઇના જોડે જાય, યુએસએ જોડે જાય, પણ આ બધા દેશો આજે ભારત જોડે આવે છે. ક્લિયર? એટલે ન માત્ર એશિયા, આફ્રિકાના દેશો, જો ઉદાહરણ આપણા જોડે કહ્યું છે, બ્રાઝિલનું આપણા જોડે ઉદાહરણ છે કે આફ્રિકાના દેશો જે છે એ પણ એક પોતાના જે સેટેલાઇટ જે છે એને લોન્ચ કરવા માટે કોની મદદ લઈ રહ્યું છે? તો ઈસરો જે છે એની મદદ લઈ રહ્યું છે. ખાલી આટલું જ નહીં, આના સિવાય ઈસરો દ્વારા શું થાય છે કે ભાઈ જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર છે, બરાબર, કઈ જગ્યાએ આવવાનું છે? શ્રીહરિકોટાની અંદર છે. શ્રીહરિકોટા, હૈદરાબાદ. આની અંદર આવેલું જે સતીશ ધવન સ્પેસ સ્ટેશન જે છે એ ભારતનું સૌથી મોટું એ ઘન બળતણ યુનિટ છે. ખ્યાલ આવે છે? ઘન બળતણ યુનિટ છે. અને એશિયાનું, યાદ રાખજો ખાસ, એશિયાનું સેકન્ડ સૌથી મોટું ઘન બળતણ યુનિટ છે. પહેલું ચીનનું છે ને સેકન્ડ નંબર આવે છે ભારતનો. એશિયાનું સૌથી મોટું ઘન બળતણ યુનિટ સતીશ ધવન સ્પેસ સેન્ટર છે. અને આ ઘન બળતણ જે છે, ઘન બળતણ સોલિડ ફ્યુલ જે છે એ પણ આપણે અન્ય દેશોને આપીએ છીએ. અને બીજા કોઈ દેશોને જો આપણું ઘન બળતણ જોઈતું હોય તો એ લોકો પણ આપણા જોડે ઈસરોનો સંપર્ક કરે છે. ખ્યાલ આવે છે? એટલે એશિયાના દેશો, આફ્રિકાના દેશો, આ બધા દેશોને જો ઘન બળતણ જોઈતું હોય તો એનું માધ્યમ જે છે એક શું બને છે? ઈસરો બને છે. ક્લિયર? તો તમે જુઓ કે અન્ય દેશોને રોકેટ લોન્ચિંગ પેડ જે છે એ પણ પ્રોવાઈડ કરે છે ઈસરો. અન્ય દેશને જો ઘન બળતણ જોઈતું હોય તો એ પણ ઈસરો પ્રોવાઈડ કરે છે. અન્ય દેશોને કોઈ કોલેબોરેશન કરવા છે કોઈ અભિયાનની અંદર તો ઈસરો પાસે આવે છે. જે ગ્લોબલ સ્પેસ માર્કેટ જે છે એની અંદર ઈસરો જે છે એનો 2% ફાળો છે. અને ધીરે ધીરે એ ફાળો જે છે વધારો કરવા માટે, ફાળાનો વધારો કરવા માટે વાણિજ્યિક સંસ્થાઓ જે છે એની આપણે શું કરી? સ્થાપના કરી. આના સિવાય જો જોવા જઈએ તો શું છે કે પહેલાં SLV-3 આપણે જે લોન્ચ કર્યું તો આશરે 40 કિલોગ્રામ જેટલું રોહિણી RS-1 આપણે ઉપગ્રહ લોન્ચ કર્યો હતો આશરે. તો પહેલાં ભારતની રોકેટ લોન્ચિંગ જે કેપેસિટી હતી, બરાબર, આ કેટલી હતી? તો ભાઈ SLV-3 જ્યારે આપણે લોન્ચ કરી હતી તો આશરે 40 થી 100 કિલોગ્રામ જેટલી હતી. ક્લિયર? 40 થી 100 કિલોગ્રામ જેટલી હતી. પછી આપણે સમયાંતરે બદલાવો કર્યા. SLV પછી ASLV આવ્યા, ત્યારબાદ જોવા જઈએ તો સૌથી સફળ PSLV ટાઈપના રોકેટ આવ્યા, અને હાલમાં જોવા જઈએ તો GSLV Mark III રોકેટ ભારતનું સૌથી એડવાન્સ રોકેટ છે, જે હાઈ અર્થ ઓર્બિટની અંદર, કેટલા હાઈ અર્થ ઓર્બિટની અંદર આશરે જોવા જઈએ તો 35,786 કિલોમીટર દૂર હાઈ અર્થ ઓર્બિટની અંદર 4000 કિલોગ્રામ વાળા પેલોડના ઉપગ્રહને લોન્ચ કરી શકે છે. કેટલા? 4000 કિલોગ્રામના. તો SLV-3 જે પહેલાં હતું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જે 40 થી 100 કિલોગ્રામ, અને જોવા જઈએ તો કઈ જગ્યાએ સેટેલાઇટને લઈ જઈ શકતું હતું? ખાલી લો અર્થ ઓર્બિટમાં લઈ જઈ શકતું હતું. હવે આપણી કેપેસિટી કેટલી છે કે 4000 કિલોગ્રામના પેલોડ ક્ષમતાવાળું હાઈ અર્થ ઓર્બિટની અંદર આપણે સેટેલાઇટ લોન્ચ કરી શકીએ છીએ. એવી ભારત તાકાત ધરાવે છે. હા, એ વસ્તુ સાચી કે ભાઈ નાસાનું સ્પેસ એક્સ જે છે એનું ફાલ્કન 9 આ 9000 કિલોગ્રામ પેલોડ લઈ જઈ શકે એટલી તાકાત ધરાવે છે. કેટલું? 9000 કિલોગ્રામ. પણ ભારત ધીરે ધીરે આ રોકેટ જે ક્ષેત્ર જે છે, રોકેટના ઈંધણ, રોકેટની કેપેસિટી ક્ષેત્ર જે છે એની અંદર આગળ વધી રહ્યું છે. ભારત અથવા તો ઈસરો એ પહેલાં પ્રવાહી બળતણનું યુઝ કરતું હતું, પછી ધીરે ધીરે ઘન બળતણની અંદર આવ્યું, પછી ધીરે ધીરે 3 સ્ટેજ ઘન બળતણની અંદર આવ્યું, સોલિડ ફ્યુઅલની અંદર આવ્યું, અને હવે જોવા જઈએ તો આ છઠ્ઠો પોઈન્ટ છે આપણો. હવે
ક્રાયોજેનિક એન્જિન સુધી પહોંચી ગયું છે. ક્રાયોજેનિક રોકેટ જે છે આપણે બનાવીએ છીએ, જેની અંદર પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન જે છે એનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. શું છે? પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરવાના આવે છે. GSLV Mark 3 આપણે ક્રાયોજેનિક બનાવ્યું છે. ઇવન હજી જોવા જઈએ તો આપણે એવો પ્રયત્ન છે કે GSLV Mark 3 પછીનું જે એડવાન્સ આવે, હવે તો LVM કહેવાય છે, લોન્ચ વ્હીકલ માર્ક 3 કહેવાય છે, તો એને આપણે 8000 કિલોગ્રામની કેપેસિટી સુધી પેલોડ લઈ જઈ શકીએ એટલું આપણે બનાવવાનું છે. એટલે 8000 કિલોગ્રામ, એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો SpaceXના ફાલ્કન 9 સુધી આપણે પહોંચવાનું છે. તો તમે જોવા જાઓ તો આ શું છે કે ભાઈ ધીરે ધીરે ISRO જે છે એ પ્રવાહી બળતણ, ગૌણ બળતણ, ક્રાયોજેનિક એન્જિન તરફે આવ્યું, અને જેનાથી આપણી કેપેસિટી બિલ્ડિંગ હાલમાં જોવા જઈએ તો હાઈ અર્થ ઓર્બિટની અંદર કેટલી છે? 4000 કિલોગ્રામની છે. વિશ્વના બહુ જ ઓછા દેશો છે જે આટલા વજનવાળા રોકેટો જે છે એ બનાવી શકે છે. ઘણા ખરા દેશો છે, રશિયા, ચીન છે, ભારત છે, USA કે જે અને ફ્રાન્સ કે જે આટલી દૂર સુધીના જે રોકેટ ઈંધણ બનાવી શકે છે. જાપાન પાસે પણ છે 4500 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જઈ શકે એવું. ઇવન યુનાઇટેડ કિંગડમ પાસે પણ છે. તો આ જે છે આપણો સરસ મજાનો બીજો છઠ્ઠો પોઈન્ટ આપણો બને છે. આના સિવાય જો આપણે જોવા જઈએ તો મેક ઇન ઇન્ડિયા જે છે એ છે, ડિજિટલ ઇન્ડિયા જે છે એ, આત્મનિર્ભર ભારત, આ બધા જે છે એની ઇફેક્ટ આપણે કઈ જગ્યાએ પાડી છે? તો ખાસ તમે યાદ રાખજો, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, બરાબર, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સ્પેસ લેબોરેટરી, ક્લિયર? આ બધાને પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. કોના હેઠળ? તો ભાઈ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ. તો ધારો કે કોઈ કેમેરા છે, ખ્યાલ આવે છે, અથવા તો લેન્સ છે, અથવા તો ટ્રાન્સપોન્ડર છે, બરાબર, વગેરે જેવા જો કોઈ અવકાશીય, હવે ધારો કે આપણે સેટેલાઇટ કોઈ બનાવવો છે તો એની અંદર કઈ મટીરિયલની તો જરૂર પડે ને, કોઈ જુદા જુદા જે છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ જે છે એની આપણને જરૂર પડે. તો એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સ્પેસ લેબોરેટરી, આ બધા જે છે એને મેક ઇન ઇન્ડિયા શું કરી રહ્યું છે? સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. જેથી અવકાશીય ચીજ વસ્તુઓ બનાવવા માટે પણ ભારત જે છે એને બીજા કોઈ દેશ જોડે જવું પડે નહીં. ઇન શોર્ટ જો કહેવા જઈએ તો આ જે સ્પેસ મેન્યુફેક્ચરિંગ જે છે, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ થોડુંક એની સાથે સંકળાયેલું છે. ઉદાહરણ તરીકે એન્ટી સેટેલાઇટ સિસ્ટમ જે છે એ ભારત બનાવી રહ્યું છે. એસેટ સિસ્ટમ, એન્ટી સેટેલાઇટ સિસ્ટમ જે છે ભારતે હમણાં જ લોન્ચ કરેલી છે. તો શું થાય છે આની અંદર કે જેટલું પણ સ્પેસ સાથે સંકળાયેલું મેન્યુફેક્ચરિંગ જે છે એના માટે આપણે બહાર જવાની જરૂર નથી. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ એ ભારતની અંદર જ બનશે. તો એ ભારત જે છે એને વધારે મજબૂત સ્થિતિ જે છે એ આપણને પ્રદાન કરી શકે. આની અંદર જો જોવા જઈએ તો આ જે સ્પેસ મેન્યુફેક્ચરિંગ જે છે એની અંદર આયાત કરતા દેશના બદલે ભારત જે છે એ કેવું બને છે કે ભાઈ નિકાસ કરતા દેશ જે છે તરફ વધી રહ્યો છે. ક્લિયર? એટલે ISROના આ સ્પેસ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, બંને ISRO અને ડિપાર્ટમેન્ટ ઓફ સાથે મળીને ભારત જે છે એ સ્પેસની જેટલી પણ આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એ બહારથી લાવવાના બદલે પોતે જે છે મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવાના પ્રયત્નો જે છે એ સતત કરી રહ્યું છે. આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ જો આપણે જોવા જઈએ તો આજે આપણે શું કરવું પડે છે કે ભાઈ નેવિગેશન અને રિમોટ સેન્સિંગ જેવી સુવિધાઓ જે છે એના માટે જોવા જઈએ તો બીજા બધા દેશો જે છે એના ઉપર આપણે નિર્ભર રહેવું પડે છે. પણ આજે ISRO દ્વારા જે પ્રોગ્રામો જે લોન્ચ કરવામાં આવ્યા છે એ પ્રોગ્રામોની અંદર એક ફ્લેગશિપ જે યોજના છે, ફ્લેગશિપ એનો પ્રોગ્રામ છે, એ કયો છે? ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આ જબરજસ્ત છે. અને વિશ્વના ઘણા બધા દેશો જે છે પોતાના રિજનલ નેવિગેશન સિસ્ટમ જે છે એ બનાવી નથી શક્યા, પણ ISROએ આ કરી બતાવ્યું છે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, અને 2016 જે છે એને નામ આપવામાં આવ્યું, શું આપવામાં આવ્યું? નાવિક નામ આપવામાં આવ્યું. ક્યારે? 2016ની અંદર. અને આના અંતર્ગત જોવા જઈએ તો ગ્લોબલ પોઝિશનિંગ અને રિયલ ટાઈમ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરતા 7 જેટલા સેટેલાઇટ જે છે એમાંથી 3 જોવા જઈએ તો જીઓ સ્ટેશનરી,
ભૂસ્થિર અને 4 જેટલા જે છે એ જીઓ સિંક્રોનસ સેટેલાઇટ જે છે એ લોન્ચ ભારતે કર્યા છે. એટલે નાવિક સિસ્ટમ ભારતની પોતાની જોવા જઈએ તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહી શકાય, નેવિગેશન સિસ્ટમ કહી શકાય, એવું નાવિક જે છે એ પણ ભારત ઈસરો જે છે એણે સાકાર કરી બતાવ્યું છે. આના સિવાય જોવા જઈએ તો જેટલા પણ નવા સ્ટાર્ટઅપ્સ છે, જેટલા પણ સ્પેસ એન્ટરપ્રેન્યોર્સ જે છે એને પણ ઈસરો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. એનું બેસ્ટ ઉદાહરણ જોવા જઈએ આ નવા સ્ટાર્ટઅપ્સ જે છે અને નવા એન્ટરપ્રેન્યોર જે છે એને પ્રોત્સાહન આપવાનું, પ્રોત્સાહિત કરવાનું કામ જે છે એ કોણ કરે છે? ઈસરો દ્વારા થાય છે. ઉદાહરણ સાથે સમજાવવાનું છે તો હૈદરાબાદ જે છે એ હૈદરાબાદની જે સ્કાય રૂટ એરોસ્પેસ છે, બરાબર, સ્કાય રૂટ એરોસ્પેસ જે છે એના દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું વિક્રમ રોકેટ, બરાબર. ભારતની પહેલી સ્કાય રૂટ પ્રાઇવેટ કંપની બની જેણે વિક્રમ રોકેટ જે છે એ ડેવલપ એણે કર્યું હતું. અને આની અંદર જોવા જઈએ તો જ્યારે એનું લોન્ચ થયું હતું ત્યારે તરત જ સ્કાય રૂટ જે છે એના સીઈઓએ એવું કીધું હતું કે ઈસરો દ્વારા આ અભિયાન કરવામાં મને ખૂબ જ મદદ મળી છે. એટલે આવા સ્ટાર્ટઅપ્સ અને આવા એન્ટરપ્રેન્યોર્સ જે છે એને પ્રોત્સાહિત કરવાનું કામ કોણ કરે છે? ઈસરો. ન આટલું, આના સિવાય એક શૈક્ષણિક અવકાશ જે છે આ અવકાશ કાર્યક્રમો કરવાનું કામ કરે છે, જેના અંતર્ગત સ્કૂલ અને કોલેજ જે છે એના વિદ્યાર્થીઓ જે છે એ અવકાશ વિજ્ઞાન છે તે રુચિ જગાડે એવા અભિયાન પણ કોના દ્વારા કરવામાં આવે છે? ઈસરો દ્વારા કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ અભિયાન જે છે એ કરવામાં આવે છે ઈસરો દ્વારા. ક્લિયર? તો શૈક્ષણિક અવકાશ પણ એ પ્રદાન કરે છે અને નવા સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોર્સ જે છે એને પ્રોત્સાહિત કરવાનું કામ એ પણ કોના દ્વારા થાય છે? ઈસરો દ્વારા થાય છે. આના સિવાય જો જોવા જઈએ તો ઈસરો જે છે એ શું કરે છે? તો જેટલા પણ ભારત જે છે એ ભારતની અંદર સ્મોલ સેટેલાઇટ રિવોલ્યુશન જે છે એની અંદર કામ કરે છે, એ અભિયાનોને પણ પ્રોત્સાહિત કરવાનું કામ કરે. આમ જોવા જઈએ તો આ સમયગાળો સ્મોલ સેટેલાઇટ રિવોલ્યુશન જે છે નો સમય છે. શું કહે છે? નાના સેટેલાઇટ જે છે એ સેટેલાઇટ બનાવી અને જેટલી પણ પ્રાઇવેટ એન્ટિટીઝ અથવા કંપનીઓ હોય એને મદદ કરે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સ્ટુડન્ટ સેટેલાઇટ ક્લિયર? આ લોન્ચ કરવામાં કોની મદદ રહેલી છે? તો ઈસરોની. એટલે ટૂંકમાં તમે સમજો કે આઈઆઈટી મદ્રાસ છે, આઈઆઈટી બોમ્બે છે, આવી સંસ્થાઓ જે છે એના સ્ટુડન્ટ્સ દ્વારા ધારો કે કોઈ સેટેલાઇટ બનાવવામાં આવે તો એને પણ પ્રોત્સાહિત કરવાનું કામ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? ઈસરો દ્વારા. ત્યારબાદ જો જોવા જઈએ તો એક નવા કોન્સેપ્ટ તરફ જાય છે જે ઈસરો જાય છે, જેનું નામ છે ન્યૂ સ્પેસ. આ એક નવો કોન્સેપ્ટ છે. ન્યૂ સ્પેસ કોન્સેપ્ટ એ વૈશ્વિક કોન્સેપ્ટ છે. એમાં શું કરવામાં આવે છે કે ભાઈ અવકાશ વિજ્ઞાનની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવે, જેને ન્યૂ સ્પેસ કહેવામાં આવે છે. એને પ્રોત્સાહન આપવા માટે પણ ઈસરો દ્વારા પ્રયત્નો થાય છે. કયું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ ને શું આપે છે? પ્રોત્સાહન. અને એમાં પ્રોત્સાહન વત્તા એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આખી એક ટીમ ઈસરોએ બનાવી છે કે વિશ્વ જ્યારે અવકાશની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને રોબોટિક્સનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે તો આપણે કેમ ના કરી શકીએ. અને આપણે આવું જોયું કે ભાઈ ચંદ્રયાન જે છે એ ચંદ્રયાનની અંદર વિક્રમ જે છે એ લેન્ડર અને પ્રજ્ઞાન જે છે રોવર મૂકવામાં આવ્યું હતું. તો આ જે રોવર જે છે એ શું છે? જે ચંદ્રની ધરતી ઉપર મૂક્યું કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ ઉપર એ કામ કરતું હોય, ચંદ્રની ધરતી ઉપર ઉતરે તો એના જેટલા પણ ડેટા એ મેક્ઝિમમ કલેક્ટ કરી શકે ને રોબોટ જેવું એ કામ કરે. તો આના ઉપર આપણે કામ કરી રહ્યા છે, જેને શું કહેવામાં આવે છે? ન્યૂ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય જોવા જઈએ તો 1998ની અંદર રશિયા, યુએસએ 5 દેશો ભેગા થઈ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે 1998ની અંદર લોન્ચ કર્યું હતું. પછી થોડા સમયમાં કદાચ તમે સાંભળ્યું હશે કે હવે એની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જે આયુર્દા જે છે એનો સમયગાળો જે છે પતવા આવી રહ્યો છે. તો બધા દેશો દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે અમે તો ચીન છે, યુએસએ છે કે ભાઈ અમે તો પોતાનું સ્પેસ સ્ટેશન નાખીશું. તો ભારત કેમ પાછળ રહે?
તો ભારત સરકાર દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ઈસરો દ્વારા, એમ કે ઈસરો પોતાનું સ્વતંત્ર સ્વદેશી સ્પેસ સ્ટેશન ભારત અંતરિક્ષ સ્ટેશન જે છે એને લોન્ચ કરવાની જાહેરાત કરી છે 2028. વિશ્વના ઘણા બધા દેશો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે, આપણે કેમ ના બનાવીએ? તો 2028 સુધીમાં ભારત અંતરિક્ષ સ્પેસ સ્ટેશન, અંતરિક્ષ સ્પેસ સ્ટેશન જે છે આ બનાવવાની શું કરી છે? જાહેરાત કરી. ભાઈ બીજા બધા દેશો બનાવતા હોય તો અમે શું કામ ના બનાવીએ? અને ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન, તમે વિચાર તો કરો, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન જે છે એ બનાવવાની જાહેરાત કોના દ્વારા થઈ છે? ઈસરો દ્વારા. આના સિવાય જો જોવા જઈએ તો ડેબ્રિસ મેનેજમેન્ટ અને સેફટી, એની અંદર બીજા કોઈ દેશો જે છે એ ખાલી ચર્ચા વિચારણા મંત્રણા કરે, પણ આપણે તો ચાલુ કરી નાખ્યો પ્રોજેક્ટ નેત્ર. આ ચાલુ કરી નાખ્યો ઈસરો દ્વારા. શું થાય છે? ઈસરો દ્વારા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો જેનું નામ શું છે? પ્રોજેક્ટ નેત્રા. અને આ પ્રોજેક્ટ નેત્રા શું કરે છે કે ભાઈ સ્પેસ સેફટી અને શેમાં કામ કરે છે? ડેબ્રિસ મેનેજમેન્ટનું કામ કરે છે. ડેબ્રિસ એટલે શું થાય? કચરો, અવકાશીય કચરો થાય. કે ધારો કે કોઈ સેટેલાઇટ જે છે, કોઈ રોકેટ જે છે એને સેટેલાઇટ મૂકી દીધું, એનું પ્રક્ષેપણ કરી નાખ્યું, પછી શું થાય? એ જે રોકેટ જે છે અવકાશની અંદર આમ વાતાવરણની અંદર શૂન્ય અવકાશમાં ભટક્યા કરે, તો શું થાય? અન્ય કોઈ દેશોના સેટેલાઇટ સાથે અથડાય તો બહુ મોટી હાનિ થાય. તો શું કરવામાં આવ્યું છે કે ભાઈ આ જે સ્પેસ કચરો જે છે, ડેબ્રિસ મેનેજમેન્ટ જે છે એ અને સ્પેસ સેફટી તરફ કોણ વધી રહ્યું છે? ઈસરો. અને એના માટે સ્પેશિયલ એક એને ટીમ બનાવી છે જેનું નામ શું છે? પ્રોજેક્ટ નેત્રા. અને તમે આપણને માનવામાં વિશ્વાસ નહીં આવે કે નાસા પછી બીજો દેશ ઈસરો બન્યો છે, બીજો દેશ ભારત બન્યો છે એમ. એટલે નાસા પછી ઈસરો બન્યું છે, બીજી સંસ્થા ઈસરો બન્યું છે જેણે સ્પેસ ડેબ્રિસ મેનેજમેન્ટ માટે એક સ્વાયત્ત પ્રોજેક્ટ શરૂ કર્યો હોય. આવો નાસા પછી બીજી માત્ર સંસ્થા છે, એટલે એવું કહી શકાય યુએસએ પછી બીજો દેશ છે ભારત કે જેણે શું કર્યું છે કે ભાઈ એ ઓસ્ટ્રેલિયા જે છે એ ઓલરેડી કરી ચૂક્યું છે કે ભાઈ જે આ ડેબ્રિસ મેનેજમેન્ટ છે એના માટે તો એક એણે સેટેલાઇટ પણ લોન્ચ કરી નાખ્યો. પણ જાહેરાત જે કરવામાં આવી હતી ડેબ્રિસ મેનેજમેન્ટની, પ્રોજેક્ટ નેત્રાની, એ અભિયાન પહેલાંની હતી. એટલે પહેલાં ઈસરોએ વાત કરી, પહેલાં નાસાએ વાત કરી, પછી ઈસરોએ વાત કરી. પણ હા, ઓસ્ટ્રેલિયા જે છે એણે તો શું કર્યું? એક સેટેલાઇટ જે છે ડેબ્રિસ મેનેજમેન્ટ માટે એણે લોન્ચ કર્યો, નાસાએ લોન્ચ કર્યો. હવે આપણે અલગથી એક સેટેલાઇટ જે છે એ ડેબ્રિસ મેનેજમેન્ટ માટે લોન્ચ કરવાનું હજી બાકી છે. ખાલી આ જ ક્ષેત્રો નહીં, આના પછીના જો ક્ષેત્રોની વાત કરીએ, આના સિવાયના ક્ષેત્રોની વાત કરીએ આપણે, તો બીજું એક ઉભરતું ક્ષેત્ર છે, એની અંદર પણ ઈસરો આવવાનો પ્રયત્ન કરે છે. અને એ જે છે એનું નામ શું છે? સ્પેસ ટુરિઝમ. સ્પેસ ટુરિઝમ. આના સિવાય જોવા જઈએ તો એસ્ટેરોઇડ મિકેનિઝમ. એસ્ટેરોઇડ જે છે એની ભૌગોલિક સ્થિતિઓને સમજવા માટે, સ્પેસ ટુરિઝમ જે છે એને આગળ વધારવા માટે, તો એસ્ટેરોઇડ મિકેનિઝમ એન્ડ માઇનિંગ, આ નવા ઉભરતા ક્ષેત્રો છે જેની અંદર અન્ય દેશોની મોટી મોટી સંસ્થાઓ, સ્પેસ એજન્સીઓ વિચારી રહી છે. તો ઈસરો દ્વારા પણ સ્પેસ ટુરિઝમ અને એસ્ટેરોઇડ મિકેનિઝમ એન્ડ માઇનિંગ જે છે એના ક્ષેત્રમાં આગળ જવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આના સિવાય જોવા જઈએ તો સેટેલાઇટ સર્વિસિંગ, આ સુવિધાઓ તરફ પણ હવે નાસા પછી જો કોઈ આગળ વધવાનો પ્રયત્ન કરે છે તો એ કોણ છે? ઈસરો. ક્લિયર? યાદ રાખજો ખાસ, સેટેલાઇટ સર્વિસિંગ. આપણે નથી કરતા કે ભાઈ કોઈ સાધન બગડી ગયું હોય તો એની એ બગડી ગયેલા સાધન જેને રિપેર કરવા માટે સર્વિસ પ્રોવાઈડર હોય, તો એ રીતે કોઈ દેશનો સેટેલાઇટ બગડી ગયો હોય તો એ સેટેલાઇટ જે છે એને ત્યાં જઈને અવકાશમાં જઈને સુધારવા માટેની નવી ટેકનોલોજીઓ જે છે કોણ વિકસાઈ રહ્યું છે? ઈસરો વિકસાઈ રહ્યું છે. આના સિવાય જોવા જઈએ તો સ્પેસ એક્સ જે છે એના દ્વારા શું કરવામાં આવ્યું હતું? ફાલ્કન 9 માટે એવું રોકેટ એ લોકોએ તૈયાર કર્યું કે જે શું થાય? અવકાશની અંદર જાય, જે ઉપગ્રહ જે છે એને પ્રક્ષેપણ કરે અને પછી એ રોકેટ પાછું આવી જાય, પછી એને એ જ રોકેટ ફરીથી ઉપયોગમાં લઈ શકાય. એક પ્રકારનું જોવા જઈએ તો ભાઈ આ ડેબ્રિસ મેનેજમેન્ટ માટેનું એક આખી સિસ્ટમ છે, એને શું કહેવામાં આવે છે? રીલોન્ચેબલ, ફરીથી લોન્ચ કરી શકાય એવું. ખ્યાલ આવે છે? શું છે? રીલોન્ચેબલ વેહિકલ પ્રણાલી. ક્લિયર?
આ વિકસાવવાનું લેટેસ્ટમાં લેટેસ્ટ જો જોવા જઈએ તો ઇસરો દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે અને એનું જે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર જે છે એ પણ આપણે લોન્ચ કરી નાખ્યું. એટલે આનું જે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર છે એ આપણે લોન્ચ કર્યું. શું કહેવાય છે કે ભાઈ રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ, જો રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન એટલે અત્યારે એક ડેમોન્સ્ટ્રેશન ઉપર છે, ક્લિયર, અને એક આવા પીરિયડ ઉપર છે કે ભાઈ એ લોકો ટ્રાય કરે છે કે ભાઈ આપણને આમાં સફળતા મળશે કે નહીં. પણ જો આની અંદર આપણને સફળતા મળી ગઈ તો એવો વિશ્વનો દેશ જે છે એવો ભારત પહેલો દેશ બની શકે છે કે જે શું કરી શકે છે કે એક રોકેટ દ્વારા એક સેટેલાઇટ લોન્ચ કરે અને પછી એ રોકેટ પાછું આવે અને ફરીથી બીજો સેટેલાઇટ જે છે એને પણ એ લોન્ચ કરી શકે. તો આ રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર જે છે આના ઉપર પણ ઇસરો જે છે બહાર આવે. હવે આ બધા જે આપણે ઉદાહરણ સાથે ઘટનાઓ જે જોઈ, આ શું કહેવા માંગે છે કે ઇસરો જે છે એણે જે એચિવમેન્ટ્સ પ્રાપ્ત કર્યા છે, જેવી રીતે એચિવમેન્ટ્સ એ પ્રાપ્ત કરી રહ્યું છે એ શું કરશે કે ભારતને આ બધા ક્ષેત્રમાં કે વિશ્વ જેની અંદર દોડ લગાવી રહ્યું છે એ બધા ક્ષેત્રોની અંદર ઇસરો પાછળ નથી. ઇસરો પણ આ બધા ક્ષેત્ર જે છે એની અંદર દોડ લગાવી રહ્યું છે. તો આ બધા ઉપરથી આ 15 જેટલા આપણે પોઈન્ટ કર્યા, જેટલા બી પોઈન્ટ આપણને એક્ઝામમાં યાદ આવે એ બધા પોઈન્ટ આપણે આની અંદર લખવાના ફરજિયાત. તો આ બધા ઉપરથી આપણે એ તારણ લગાવીએ છીએ કે ઇસરો ભારતને અવકાશ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને આર્થિક દ્રષ્ટિએ વૈશ્વિક લીડર બનાવવા કટિબદ્ધ છે. ક્લિયર? તો આવા મેઇન્સ સાથે સંકળાયેલા, પ્રિલિમ્સ સાથે સંકળાયેલા પોઈન્ટ્સ જે છે એ વધારે ને વધારે જોવા માટે સાધ્યમ એકેડમી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.